આજે મારે એક એવી વાર્તા કહેવી છે કે જે યુવાનો સતત તણાવમાં હોય, સતત ગુસ્સાવાળા હોય અને મનને સ્થિર રાખી શકતા ન હોય એવા યુવાનોએ જીવનમાં કેવી રીતે આગળ વધવું એના અનુસંધાનમાં મારે એક વાર્તા કહેવી છે. એક 20-22 વર્ષની યુવાન છોકરી પોતે MSW એટલે કે સોશિયલ વર્ક માટેનું કામ કરતી એક NGOની અંદર એ કામ કરતી હતી અને આ NGOના અનુસંધાનમાં એક કોઈ ગામડાની અંદર નાના પ્રશ્નો, પાણીના પ્રશ્નો, એની ગંદકીના પ્રશ્નો, આ બધા પ્રશ્નો એને ખરેખર સોલ્વ કરવાના હતા. પોતાનો અભ્યાસ તો સોશિયોલોજી તરફનો હતો એટલે કઈ રીતે કામ કરવું એ તો એને ખબર હતી, પણ હકીકતમાં એમને પોતાને કોઈ પણ વસ્તુ પરિસ્થિતિ બગડે ત્યારે ખરેખર એકદમ ગુસ્સે થઈ જાય અને મનને એકદમ તાણ લાગે, એકદમ તૂટી પડે, કામ કરવાની ઈચ્છા પણ ન થાય અને એ કામ છોડીને પણ પોતે પોતાના ઘરે અધૂરા કામ છોડી અને ચાલી જાય. આ વાત એને ગમતી નહોતી, પણ હકીકતમાં એની પોતાનો સ્વભાવ જ એ પ્રકારનો હતો. કોઈ એક વખત ગામના માણસો ભેગા થયા. ગામના માણસોએ ગામના વિકાસ માટે શું કરવું જોઈએ એના માટે ચર્ચા કરવાની હતી અને એ ચર્ચા કરતાં બે જૂથ એકબીજા વચ્ચે ઝઘડો કરવા માંડ્યા. પોતાની વાત સાચી છે, આમ જ કરવું જોઈએ, આ રીતે કરવું જોઈએ. અને એ વખતે ત્યાં રિયા પણ હતી, કારણ કે રિયા એનું કામ કરવાની ભૂમિકામાં હતી એટલે રિયાના મનમાં પણ પ્રશ્ન એ આવ્યો, એને તાણ લાગવા માંડ્યું. કેટલાક માણસો સમજતા જ નહોતા. સાચી વાત છે, ગમે તેટલું સમજાવવાનો પ્રયત્ન કરે તે સમજતા જ નહોતા. એટલે એ રિયા પણ ખરેખર એક ચોક્કસ પ્રકારના ગુસ્સાની ભૂમિકામાં એને સતત તાણ રહ્યું. મીટિંગને અધૂરી મૂકી અને પોતાના ઘરે જાય છે અને ઘરે પોતાના જે પિતા હતા એ વિદ્વાન હતા અને એને જઈને એમ કહે છે કે મેં આ પ્રકારના કામની શરૂઆત કરી, પણ એની અંદર ઝઘડાઓ શરૂ થયા અને એ ઝઘડાઓની અંદર મારું પોતાનું મન પણ એકદમ ખતમ થઈ ગયું અને હું પોતે રહી ન શકી અને હું તરત જ છોડીને આવતી રહી. ત્યારે એના પિતા એમ કહે છે કે રિયા, જીવનની અંદર તારી પાસે ગમે તેટલું જ્ઞાન હોય, તારી પાસે ગમે તેટલી આવડત હોય, તારી પાસે ગમે તેટલી કોઈ હોશિયારી હોય, પણ એ બધા કરતાં પણ સૌથી વધારે તારા મનને સ્થિતપ્રજ્ઞ રાખવું જરૂરી છે. સામેની પરિસ્થિતિના અનુસંધાનમાં આપણું મન જો ખોટી જગ્યાએ દોરવાઈ જાય, તાણમાં વયું જાય, ગુસ્સામાં વયું જાય તો આપણે કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધી શકતા નથી. અને તારી જેમ એના પિતા એમ કહે છે કે આ દુનિયામાં એવા અનેક યુવાનો છે, આજે પણ આ વાતમાં સાંભળતા હશે એવા કેટલા યુવાનો હશે કે જે પોતાના ગુસ્સાને કાબૂમાં રાખી શકતા નથી. કોઈ પણ પરિસ્થિતિમાં તાણ બહુ પ્રિય, તાણ જો રહીએ તો પોતાને નુકસાન થાય અને જો ગુસ્સો આવે તો પોતાને પણ નુકસાન થાય અને સામાવાળાને પણ નુકસાન થાય. એટલે કે ખરેખર આ બે બાબતો ખૂબ ખતરનાક છે, આનો ફેરફાર કરવો જોઈએ. અને ત્યાર પછી રિયાએ પોતાના પિતાની પાસે સ્થિતપ્રજ્ઞ લેવા માટે, પોતાની જાતને કાબૂમાં રાખવા માટે, ગુસ્સો ન આવે એટલા માટે અને સાથોસાથ ખરેખર આપણે તણાવને એકદમ ઓછો કરવા માટે શું કરવું જોઈએ અને એ ભૂમિકાના સંદર્ભમાં એણે નક્કી કર્યું કે કોઈ પણ વખતે દરેકને સાંભળો, સાંભળ્યા પછી એની નોંધ કરો, નોંધ કર્યા પછી એક મુદ્દાની ચર્ચા કરો
અને એ ચર્ચાની અંદર સારી બાબતો ફરી નોંધો. એમ કરતાં વલોણું કરતાં આપણને બધા જ સામેની વ્યક્તિ માટેની સારી બાબતો બહાર આવી જશે. પણ જો આપણે ગુસ્સે થયા, અથવા તો આપણે તણાવ આવ્યો, અથવા તો આપણે મગજનો બેલેન્સ ગુમાવી દીધો, કે જે અત્યારે બહુ મોટી સંખ્યામાં યુવાનો કરે છે, ત્યારે મારે સૌરીઓને એમ કહેવું છે કે રિયાની જેમ તમે માત્ર તમારી પાસે જ્ઞાન કેટલું છે, કાર્ય કરવા માટેની આવડત કેટલી છે, એના કરતાં પણ પહેલાં તમે ખાસ ખ્યાલ કરો કે તમારી પોતાની સ્થિતપ્રજ્ઞતા, તમારી પોતાના મનની સ્થિરતા, તમારા પોતાના મનની ભૂમિકાને એકદમ પવિત્ર, તમારા મનને કોઈ પણ સંજોગોમાં ઉત્તેજિત ન થાય, અને સાથોસાથ તમારે પણ તણાવ ન આવે, અને તમે જો ગુસ્સે પણ ન થાવ તો તમે કોઈ પણ ક્ષેત્રમાં સફળ થાવ. એમ આ રિયાની વાર્તા દરેક યુવાનને કોઈ ચોક્કસ સંદેશો આપે છે, અને જો એ પ્રમાણે વર્તો, આ વાર્તા જો ખરેખર તમે જો આ રીતે કરી શકો, અને આવા જે નથી કરી શકતા એ યુવાનોને ધ્યાન ખેંચવા માટે મેં આ વાર્તા પસંદ કરી છે. સૌને ધન્યવાદ.